સુપર સહેલિયા કોઈ એક જણની ચેનલ નથી. એ 1,90,000 લોકોની ચેનલ છે, જેને સંભાળીએ છીએ 4 અમે સહેલિયા અને ડિમાન્ડ પ્રમાણે વિડીયો મૂકતા રહીએ છીએ. અમારી ચેનલમાં કોઈ જ મોટો દેખાડો હોતો નથી. ઘરની વસ્તુમાંથી બનાવી શકીએ એવી રેસીપી લઈને આવીએ છીએ, જેથી બધાને પરવડે અને બધાના ઘરે તે બની શકે. આજની રેસીપી પણ કંઈક એવી જ છે. તમે બનાવતા જ હશો આ રેસીપી, પણ મારી રીતે પણ એકવાર બનાવીને જુઓ. ચણાનો લોટ આપણે લેવાનો છે 2 કપ. આ રેગ્યુલર લોટ છે, ઘંટીમાંથી લીધો લે છે, કોઈ ગાય છાપ બેસન કે એવું નથી. તેની સામે ચોખાનો લોટ લેવાનો છે 1/2 કપ. સાથે કચરેલું લસણ. લસણ આમાં ખૂબ સરસ સ્વાદ આપે છે, એટલે લગભગ 15થી 18 કળી લસણ મેં કચરી છે. અજમો નાખવાનો છે, સાથે હળદર નાખીશું, લાલ મરચું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, થોડા તલ નાખીશું અને કસૂરી મેથીનો ભૂકો નાખીશું. ચણા લોટના પૂડા નોર્મલી બહેનો ચણાનો લોટ પાણી નાખી દેતી હોય છે, પણ આ રેસીપી તમારે ખરેખર અપનાવવા જેવી છે. 2 ચમચી મોટી ભરીને મેં દહીં પણ આમાં નાખ્યું છે. હવે આ બધી જ વસ્તુને આપણે ભેગા કરી અને તેનું એક બેટર બનાવી દઈશું. ચણાના લોટના પૂડા આપણા બધાને આવડતા જ હોય છે, પણ ઘણા લોકો એકલા ચણાના લોટથી બનાવે છે, જેનાથી પૂડા ચવડ થઈ જાય છે. આ રીતે આપણે પૂડા બનાવીશું તો એ ચવડ પણ નહીં થાય, હેલ્ધી પણ રહેશે. અને આટલું ખીરુંમાંથી લગભગ મેં 15થી 16 પૂડા ઉતાર્યા હતા, અને ડિનર માટે મારી ફેમિલી માટે ઇનફ હતા. ખીરું બનાવ્યા પછી આપણે નોર્મલી તેને મૂકી દઈએ છીએ અને ત્યાર પછી એના પૂડા બનાવી દઈએ છીએ. આ વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની છે કે ચણાના લોટનું ખીરું જ્યારે પણ બનાવો, ભજીયામાં બનાવો કે પૂડામાં બનાવો, એને આવી રીતે ગોળ ગોળ ફેરવી અને એને ફેંટવાનું. રિગરસલી જેટલું ફેંટશો એટલી તેમાં હવા ભરાશે અને તમારા પૂડા એકદમ સોફ્ટ થશે. ભજીયામાં તમને બધાને ખબર જ હોય છે કે આપણે આવી રીતનું ખીરું થોડું ફીણતા હોય છે, પણ ચણાના લોટના પૂડા બનાવીએ ત્યારે ખાલી એને પલાળીને મૂકી દેતા હોઈએ છીએ. એને સરસ રીતે ફીણશો એટલે તેનો રંગ આખો બદલાઈ જશે અને સફેદ થોડોક લાઇટ રંગ તેનો થઈ જશે. તમારે હાથમાં તાકાત હોય એટલું ફીણવાનું, લગભગ 7થી 8 મિનિટ તો મિનિમમ ફીણવાનું અને ફાસ્ટ ફીણવાનું. તમને ના ફાવે તો તમે બ્લેન્ડરનો ઉપયોગ કરી શકો છો આમાં, પણ પછી જે કચરેલી વસ્તુઓ બધી ઓળ કચરાઈ જશે અને તમારું બેટર થોડું ડાર્ક થઈ જશે. એટલે હું એડવાઇસ કરીશ કે હાથથી જ ફીણજો. આવી રીતે ફીણશો તો આમાં સોડા પણ નાખવાની જરૂર નહીં પડે. અમુક બહેનોને પોચું કરવા માટે દરેક વસ્તુમાં સોડા વાપરતી હોય છે. સોડાનું કામ ફૂલાડવાનું છે. જો આપણે તેને હાથથી જ ફૂલાડી શકીએ તો સોડા વાપરવાની જરૂર નથી. હવે આમાં મેં કચરેલા મરચાં નાખ્યા છે. મરચાં સ્વાદ પ્રમાણે નાખજો. અહીંથી મેં 7થી 8 મરચાં નાખ્યા છે, કારણ કે તીખા પૂડા મારી ફેમિલીમાં બધાને બહુ પસંદ છે. આની સાથે મેં ભજીયામાં તળીએ એવા મરચાં પણ અમે પૂડા સાથે સર્વ કરતા હોઈએ છીએ. તો અત્યારે આપણું આ ટાઈપનું બેટર તૈયાર થઈ ગયું છે અને આટલું ઇનફ છે 15થી 17 પૂડા બનાવવા માટે. લીલું લસણ જે મેં ફ્રોઝન કરેલું છે એનો પણ મેં ઉપયોગ કર્યો છે. એની અંદર લીલું લસણ તમારી પાસે હોય તો તમે ચોક્કસ નાખી શકો, અને જેટલી વસ્તુ તમે આની અંદર નાખશો એટલી બધી જ એક હેલ્ધી અને રીચ રેસીપી તમારી બની જશે. ચણાના લોટના પૂડા આમ જોવા જઈએ તો ખરેખર એક હેલ્ધી ઓપ્શન છે. ચીકપી ફ્લાવરમાં એવું કહે છે કે બદામ અને ઈંડા એ બધાની કરતાં પ્રોટીન વધારે છે, એટલે એનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે કોઈ પણ વિચાર ના આવે તો પહેલાં એમ કહેતા હતા કે પૂડા પલાળી દે ને, પણ પૂડા પલાળી દે એની અંદર કેટલું બધું પ્રોટીન મળવાનું છે. અહીંયા મેં આમચૂર અને ખાંડ પણ છેલ્લે નાખ્યા છે. એટલે આ બધો જ પ્રોસિજર તમે કરશો તો તમારે એક મસ્ત ડીશ તૈયાર થઈ જશે. ચણાના લોટના પૂડામાં લોકો બહુ જ ઓછી વસ્તુ નાખતા હોય છે અને એના લીધે એ હેલ્ધી બનતા નથી હોતા.
બની શકે તો તમે આ બધી જ વસ્તુ નાખજો, તેથી પૂડા ચવડ પણ નહીં થાય અને ટેસ્ટી થઈ જશે. તમારા સાંજનું ડિનરનું એક સરસ ઓપ્શન પણ રેડી થઈ જશે. તો આટલું પતલું ખીરું આપણે કરીશું અને પછી આપણે તેને લગભગ અડધો કલાકથી કલાક રહેવા દઈશું. પછી આપણે તેના પૂડા બનાવીશું. આપણે આ ટાઈપના પૂડા ઘણીવાર બનાવ્યા છે, પણ બહુ જ ઓછી ઇન્ગ્રીડિયન્ટ નાખીને બનાવતા હોય છે. તો આ રીતે તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને લખજો કે હજી આમાં શું નાખી શકાય તો આ હેલ્ધી બને. આગળનો પ્રોસિજર પૂડા બનાવવાનો આપણને બધાને ખબર છે.